અહીંયા જોઈ શકો છો કે સરસ એવું હવે અહીંયા ફાડા લાપસીમાંથી ઘી બી છૂટું પડી ગયું છે અને જે આપણે તજ કે લવિંગ જે બી એડ કર્યું હતું એનો સરસ એવો ફ્લેવર બી આવી ગયો છે। તો હવે તમારે આ સ્ટેજ ઉપર ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને 1 થી 2 મિનિટ માટે ઢાંકીને તમારે આ રીતે જ રવા દેવાનું છે। તો 2 મિનિટ પછી તમે જોશો તો ફાડા લાપસીને મેં એક વાસણમાં સર્વ કરી લીધેલી છે અને ઉપરથી આપણે ગાર્નિશિંગમાં થોડાક ડ્રાયફ્રૂટ્સથી ગાર્નિશિંગ કરીશું અને તમે જોઈ શકો છો કે આજુબાજુમાં સરસ એવું ઘી બી છૂટું પડેલું તમને દેખાશે। તો આ રીતે ફાડા લાપસી તમે જો ક્યારે ન બનાવી હોય તો તમે એકવારથી જરૂરથી બનાવજો। તમે અહીંયા ગોળનો ઉપયોગ કરેલો છે, તમે ગોળની જગ્યાએ સાકરનો બી ઉપયોગ કરી શકો છો અને જેટલું તમને અહીંયા ગળપણ પસંદ હોય એ પ્રમાણે તમે અહીંયા એડ